પ્રકરણ 4 શાકભાજી પાકોમાં પોષકતત્વોનું વ્યવસ્થાપન. સત્ર 1 ગુરુ અને લઘુ પોષક તત્વો. પરિચય. પાક માટે પોષણ એક મહત્વનું પરિબળ છે, જે સીધું પાકના વિકાસ, ઉપજ અને ગુણવત્તાને અસર કરે છે. માટીમાં ઘણા ખનિજ તત્વો, કાર્બનિક પદાર્થો અને પાણી રહેલા છે, જે છોડ દ્વારા શોષાય છે. જો આમાંના કોઈપણ પોષક તત્વની જમીનમાં ઉણપ હોય તો તે પાકના વિકાસને અસર કરે છે અને તે તત્વની ઉણપના લક્ષણો બતાવે છે. તેથી સફળ પાક ઉત્પાદન માટે જમીનમાં પોષકતત્વોનું યોગ્ય વ્યવસ્થાપન જરૂરી છે. જમીનમાં રહેલા મોટા ભાગના પોષક તત્વો છોડ તેમના મૂળ દ્વારા શોષી લે છે, પરંતુ ચોક્કસ પોષકતત્વોનો સ્પ્રે દ્વારા છંટકાવ કરવાથી પાંદડા પણ તેને શોષી શકે છે. જમીનને યોગ્ય પોષક તત્વો કુદરતી અથવા કૃત્રિમ ખાતર દ્વારા આપી શકાય છે. ખાતરના વ્યવસ્થાપનમાં ખાતરનો પ્રકાર અને તે આપવાનો દર વગેરેનો સમાવેશ થાય છે. છોડના વિકાસ માટે કુલ 17 પોષક તત્વો જરૂરી છે. છોડમાં તેની જરૂરિયાત મુજબ બધા પોષકતત્વો સમાનરૂપે મહત્વપૂર્ણ છે. આર્નન અને સ્ટોટ 1939 મુજબ પોષકતત્વોમાં નીચે મુજબના 3 માપદંડ હોવા જોઈએ. છોડ જે તે ખનિજ તત્વની ગેરહાજરીમાં તેનું જીવનચક્ર પૂર્ણ કરી શકતો નથી. દરેક પોષકતત્વ વિશિષ્ટ છે, તેને બીજા તત્વ સાથે બદલી શકાતું નથી. પોષકતત્વે છોડની ચયાપચય પ્રક્રિયા સાથે સીધું જ સંકળાયેલ હોવું જોઈએ. સત્ર 1 ગુરુ અને લઘુ પોષક તત્વો. છોડ માટે જરૂરી પોષક તત્વોનું વર્ગીકરણ. પોષક તત્વોને છોડમાં તેમના મહત્વ અને જરૂરિયાત મુજબ મૂળભૂત પોષકતત્વો, ગુરુ પોષકતત્વો અને લઘુ પોષકતત્વો જેવા પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે. મૂળભૂત પોષક તત્વો. કાર્બન, સી, હાઇડ્રોજન, H અને ઓક્સિજન, O એ મૂળભૂત પોષકતત્વો છે. આ તત્વો હવા અને પાણીમાંથી મેળવવામાં આવે છે. આ ઘટકોના બનેલા સંયોજનને કાર્બોહાઇડ્રેટ્સ કહેવામાં આવે છે. કાર્બોહાઇડ્રેટ કોશિકાઓને ઊર્જા પ્રદાન કરે છે. તેથી તેઓને છોડ અને છોડનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવ માટે ઊર્જાનો સ્ત્રોત કહેવામાં આવે છે. ગુરુ પોષક તત્વો. તેના 2 પ્રકાર છે. પ્રાથમિક પોષક તત્વો. આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો સમાવેશ થાય છે. આ પોષક તત્વો ખાતરો દ્વારા પૂરા પાડવામાં આવે છે. દ્વિતીય પોષક તત્વો. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફરનો સમાવેશ થાય છે. લઘુ પોષક તત્વો. તે નાના અથવા ટ્રેસ તત્વો તરીકે પણ ઓળખાય છે. તેમાં આયર્ન, મેંગેનીઝ, કોપર, ઝિંક, ક્લોરીન, બોરોન, મોલિબ્ડેનમ અને નિકલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોષક તત્વોને નીચે મુજબ પણ વર્ગીકૃત કરી શકાય છે. બિનખનિજ તત્વો. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પ્રાથમિક પોષક તત્વો. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. દ્વિતીય પોષક તત્વો. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. પોષક તત્વો, તેમના કાર્યો અને તેની ઉણપથી જોવા મળતા લક્ષણો. નાઇટ્રોજન. N. કાર્યો. A. પાંદડા અને પ્રકાંડના વિકાસને પ્રોત્સાહન આપે છે. B. છોડમાં ઘેરા લીલા રંગને વધારે છે અને પર્ણસમૂહની ગુણવત્તા સુધારે છે. C.
કોશિકાઓમાં રહેલા પ્રોટીનના વિકાસ અને હરિતદ્રવ્ય માટે જરૂરી છે. ડી. તે અન્ય પોષક તત્વો જેવા કે ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને સલ્ફરના શોષણમાં મદદ કરે છે. ઉણપથી જોવા મળતા લક્ષણો. એ. છોડના લીલા ભાગો પીળા પડી જવાથી છોડ ઉત્સાહ ગુમાવે છે. બી. પ્રકાંડ ટૂંકા રહી જાય છે. પર્ણ પડી જાય છે અને કદમાં નાના રહી જાય છે. સી. વૃદ્ધિ ધીમી થઈ જાય છે અને છોડ વામન બની જાય છે. ફોસ્ફરસ કાર્યો. એ. તે મૂળ રચના અને તેની તંદુરસ્ત વૃદ્ધિને ઉત્તેજિત કરે છે. બી. જોરદાર વૃદ્ધિ અને ઝડપી પરિપક્વતા. સી. કંદ પાકમાં કંદની સંખ્યામાં વધારો કરે છે. ડી. ઘણા છોડમાં ઉત્સેયક પ્રક્રિયા માટે જરૂરી છે. ઉણપથી જોવા મળતા લક્ષણો. એ. પ્રારંભિક તબક્કે છોડનો વિકાસ અટકી જાય છે. બી. જૂના પાંદડા કિનારીએથી વળી જાય છે અને જાંબલી બની જાય છે. સી. કેટલીકવાર પાંદડાની ઉપરની સપાટી બળી જવાની ઘટના જોવા મળે છે. ડી. ધીમી પરિપક્વતા અને સામાન્ય સમય કરતાં વધુ સમય સુધી વનસ્પતિ વૃદ્ધિ ચાલુ રહે છે. ઈ. કંદ પાકમાં કંદ રચનામાં વિલંબ. પોટેશિયમ કાર્યો. આ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનના સંશ્લેષણમાં મદદ કરે છે. બી. કાર્બોહાઈડ્રેટ્સના પર્ણથી મૂળ સુધી સ્થાનાંતરણમાં મદદ કરે છે. સી. દુકાળ અને હિમથી બચવા રોગપ્રતિકાર શક્તિ અને કઠોરતા વધારે છે. ડી. કંદનું કદ વધારીને ઉપજ વધારે છે, તેથી ખેતીલક્ષી પ્રક્રિયા માટે મહત્વનું છે. ઉણપથી જોવા મળતા લક્ષણો. એ. કંદના શરૂઆતના વિકાસ માટે જરૂરી. બી. તેની ઉણપથી પર્ણો ઘાટા વાદળિયાલીલા રંગના દેખાય છે અને પર્ણ જ્યાંથી ઉગે છે તે આંતરગાંઠનો વિકાસ રૂંધાય છે. સી. છેડાના પાંદડાઓ તામ્ર વર્ણના થઈ જાય છે અને તેમાં પીળા રંગના ટપકા જોવા મળે. ડી. તીવ્ર ઉણપના કિસ્સામાં પાંદડાની ઉપરનું પડ સુકાઈ જાય છે અને છોડનું અકાળે મૃત્યુ થાય છે. સલ્ફર એસ કાર્યો. એ. તે મૂળની વૃદ્ધિ અને સ્વસ્થ વનસ્પતિ વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. બી. પ્રોટીન રચના માટે આવશ્યક. સી. છોડની ચયાપચયની પ્રક્રિયા માટે જરૂરી છે. ઉણપથી જોવા મળતા લક્ષણો. એ. નવા ફૂટેલા અંકુર આછા લીલા બની જાય છે. પાંદડા પરની નસો પર પીળાશ પડતી થઈ જાય છે. બી. પાંદડા પીળા પડી જવાથી છોડની વૃદ્ધિ અટકી જાય છે. સી. છોડના ઉપરના ભાગથી પાંદડા પીળા પડવાનું શરૂ થાય છે અને છોડમાં ક્લોરોફિલની ઉણપ જોવા મળે છે. ડી. તીવ્ર ઉણપના પરિણામે પ્રકાંડ રતાશ પડતા રંગના થઈ જાય છે અને પર્ણની કિનારી અંદરની બાજુ વળી જાય છે. ઈ. છોડની વૃદ્ધિ અટકી જાય છે. કેલ્શિયમ કાર્યો. એ. છોડનો ઉત્સાહ વધારે છે. બી. છોડના અન્ય પોષક તત્વોના શોષણ અને સંશ્લેષણને પ્રભાવિત કરે છે. સી. તે કોષ દિવાલનો મહત્વપૂર્ણ ઘટક છે. ડી. મોટા અને મધ્યમ કદના કંદની ઉપજમાં વધારો કરે છે. ઈ. કંદનું કદ વધારે છે અને આમ પ્રોસેસિંગ માટેના કંદ ગુણવત્તા સુધારે છે. ઉણપથી જોવા મળતા લક્ષણો.
એ. હેડેની કળીઓનો વિકાસ અવરોધાય છે. બી. નાના પાંદડા. સી. પાંદડા સામાન્ય રીતે વિકસિત થતા નથી અને દેખાવે કરચલીવાળા હોય છે. ડી. હળવી ખામીમાં છેડાની કળીઓના પાંદડા પર આછા લીલા રંગના પટ્ટા દેખાય. ઈ. ગંભીર ખામી ટોચ પરના નવા પાંદડા વળેલા જ રહે છે અને તેમના છેડા બળી જાય છે. મેગ્નેશિયમ. કાર્યો. એ. અન્ય આવશ્યક પોષક તત્વોના શોષણને પ્રભાવિત કરે છે. બી. ચરબીના શોષણમાં મદદ કરે છે. સી. ફોસ્ફરસ અને ચરબીના પરિવહનમાં મદદ કરે છે. ઉર્પથી જોવા મળતા લક્ષણો. એ. પાંદડાઓમાં નસો લીલી રહે છે પણ નસો વચ્ચેના લીલા ભાગો નિસ્તેજ બની જાય છે. બી. પર્ણના છેડા વળી જાય છે. સી. પાતળા અને નબળા પ્રકાંડ. ડી. છોડ સહેજ નિસ્તેજ બની જાય છે. જૂના પાંદડાના કેન્દ્રીય ભાગમાં પીળા અથવા ભૂરા ધબ્બા દેખાય છે. ઈ. ગંભીર ખામીમાં પર્ણ જાડા અને બરડ બની જાય છે તેમજ ઉપરની તરફ કોકડું વળી જાય છે. ઝીંક. કાર્યો. એ. ટ્રિપ્ટોફેનનું સંશ્લેષણ. બી. ઉત્સેચક પ્રક્રિયામાં મદદ કરે છે. સી. પ્રોટીન સંશ્લેષણ અને બીજ ઉત્પાદન માટે આવશ્યક છે. ડી. છોડના પરિપક્વતાનો દર ઝડપી બનાવે છે. ઉર્પથી જોવા મળતા લક્ષણો. એ. નાના પાંદડા પીળા બની જાય છે. બી. પુખ્ત પાંદડાની ઉપરની સપાટી પરની શિરાઓના વચ્ચેના ભાગમાં છીછરા ખાડા જેવી રચના વિકાસ પામે છે. સી. પાંદડાની આંતરશિરાઓમાં કોશિકાઓ મરી જવાથી પીળા ધબ્બા જોવા મળે છે જ્યારે મુખ્ય શિરા લીલી રહે છે. ડી. ટમેટામાં નાના સાંકડા પીળા પાંદડા પર કાળા રંગની ફોલ્લીઓ દેખાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. આયર્ન. કાર્યો. એ. છોડની ચયાપચયની ક્રિયા કરતા ઉત્સેચકો માટે આવશ્યક છે. બી. છોડમાં ઉત્સેચકોના અને હરિતદ્રવ્યના સંશ્લેષણ માટે આવશ્યક છે. ઉર્પથી જોવા મળતા લક્ષણો. એ. નવા પાંદડાની ધાર પીળી થઈ જાય છે જ્યારે પર્ણશિરા અને પર્ણદંડ લીલા રહે છે. બી. અસરગ્રસ્ત છોડ નાના રહે છે અને સામાન્ય ખાતર આપવાથી પણ પ્રતિક્રિયા આપતા નથી. મેંગેનીઝ. કાર્યો. એ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયામાં મદદ કરે છે. બી. શ્વસન માટે આવશ્યક તત્વ. ઉર્પથી જોવા મળતા લક્ષણો. એ. છોડના પાંદડાઓની આંતરશિરાઓમાં હળવું ક્લોરોસિસ હરિતદ્રવ્યની ઉણપ દર્શાવે છે. બી. પુખ્ત પાંદડાઓને જ્યારે પ્રકાશમાં જોવામાં આવે ત્યારે શિરાઓ જાળીદાર દેખાય છે. સી. પાંદડાઓના આંતરશિરા ધરાવતા વિસ્તારોમાં આછા પીળા રંગના ધબ્બા અને બદામી ધબ્બા જોવા મળે છે. કોપર. કાર્યો. એ. હરિતદ્રવ્ય અને અન્ય રંગદ્રવ્યોના સંશ્લેષણ માટે જરૂરી છે. બી. શાકભાજીમાં સ્વાદની ગુણવત્તા અને શર્કરાનું પ્રમાણ સુધારવામાં મદદ કરે છે. સી. પાંદડાના ઘેરા લીલા રંગને અને પાક ઉપજને વધારે છે. ઉર્પથી જોવા મળતા લક્ષણો. એ. પુખ્ત પાંદડાઓની ટોચના ભાગના કોષો મૃત્યુ પામવાથી બદામી ધબ્બા જોવા મળે છે. બી.
પર્ણો ખરી જવાની ઘટના જોવા મળે છે. સી. ખામીયુક્ત છોડના પાંદડા કોકડું વળી જાય છે અને તેમના પર્ણદંડ નીચે તરફ વળી જાય છે. મોલિબ્ડેનમ કાર્યો. એ. નાઇટ્રોજન સ્થાપન અને નાઇટ્રેટના શોષણ માટે જરૂરી છે. બી. જમીનમાં કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા નાઇટ્રોજનના સ્થાપન માટે આવશ્યક છે. ઉર્પથી જોવા મળતા લક્ષણો. એ. નીચલા પાંદડાઓના આંતરશિરાકીય વિસ્તારમાં કાબરચિત્રા રંગના ટપકા જોવા મળે છે. બી. પાંદડા કરમાઈ જવા. સી. ફ્લાવરના પાકમાં ફૂલોનો વિકાસ રૂંધાય છે. બોરોન કાર્યો. એ. ના પાયાના સંશ્લેષણમાં મદદ કરે છે. રિબોન્યુક્લિક એસિડ. બી. મૂળની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. સી. પરાગ અંકુરણ અને પરાગનલિકામાં વૃદ્ધિ કરે છે, જેથી વધુ ફળ આવે છે. ઉર્પથી જોવા મળતા લક્ષણો. એ. નવી કળીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. બી. પર્ણની ધાર સખત અને સૂકી થઈ જાય છે. સી. પર્ણદંડનો રંગ ઘેરો થઈ જાય છે અને સુકાઈ જાય છે. ડી. પાંદડામાંથી ઘટ્ટ પ્રવાહી ટપકે છે. ઈ. પાંદડામાં ઘણીવાર તામ્ર રંગની ભાત જોવા મળે છે અને ક્યારેક તે કોકડું વળી બરડ બની જાય છે. ક્લોરીન કાર્યો. એ. પ્રકાશ સંશ્લેષણમાં માટે અગત્યનું તત્વ છે. બી. કળી અને મૂળની વૃદ્ધિ માટે જરૂરી છે. ઉર્પથી જોવા મળતા લક્ષણો. એ. ક્લોરોસિસ પીળા રંગનું થઈ જવું, થવાથી નવા પાંદડા કરમાઈ જાય. બી. પાંદડાની શિરાઓના વચ્ચેના વિસ્તારમાં ક્લોરોસિસ જોવા મળે. સી. તીવ્ર ઉર્પથી પરિપક્વ પાંદડાઓની ઉપરની સપાટી પર તામ્ર રંગ જોવા મળે.